અહીંયા આપણે નિફ્ટી સિલ્વર અને ગોલ્ડની વાત કરીએ ને તો નિફ્ટી આપણને લિક્વિડિટી લીધા પછી ગઈકાલે આપણને ડાઉનસાઇડની તરફ ક્લોઝ દેખવા મળે છે. મતલબ કે આપણા માટે ચાન્સીસ વધારે આજે છે કે ગેપડાઉન ઓપનિંગ જોવા મળે. હવે નિફ્ટી ગેપડાઉન ઓપનિંગ થાય છે અને ગઈકાલે લોડી ઉપર ક્લોઝ થાય છે તો આપણા માટે 25,899 નું લેવલ છે ત્યાં સુધી આપણને નિફ્ટી આવતી જોવા મળી શકે છે. બટ જો એનાથી વિરુદ્ધ થાય કે 25,899 ના લેવલ સુધી નિફ્ટી આવતી નથી અને એની ઉપર જ રહે છે અને આપણને ગઈકાલનું હાઈ છે તેની ઉપર ક્લોઝિંગ જોવા મળે છે તો આ લેવલ આપણા માટે પેન્ડિંગ રહેશે 2, 3, 4 દિવસ પછી. પણ 25,899 નું લેવલ તે લેવા ટચ થતા આપણને જોવા મળી શકે છે. એના પછી આપણે ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડની અંદર આપણને 1,60,755 M6 ના ભાવ સુધી આપણને જોવા મળી શકે છે અને ત્યાં સુધી આપણા માટે ઇમ્પોર્ટન્ટ જે ભાવ છે તે 1,37,065 નો ભાવ છે. ક્યાં સુધી આ ઇમ્પોર્ટન્ટ છે? જ્યાં સુધી 1,60,755 માં MCX ગોલ્ડ આપણને ત્યાં સુધી જોવા નથી મળતું ત્યાં સુધી જ આ ભાવ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ આપણા માટે ભાવ રહેશે 1,60,755 MCX નો. સિલ્વરની અંદર વાત કરીએ તો સિલ્વરની અંદર અત્યારે 2,91,390 નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આની ઉપર આપણને M6 નો ભાવ જતા જોવા મળે છે તો આપણા માટે તેજીનો માહોલ રહે છે. બટ એ ક્યારે કે જ્યાં સુધી 2,29,187 ના લેવલ ટચ નથી થતું. મતલબ કે આપણા માટે અત્યારે મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે સિલ્વરની અંદર. સિલ્વર આપણને અત્યારે 2,29,187 ના લેવલ સુધી આવતું જોવા મળી શકે છે M6 ની અંદર. તો આપણા માટે બેઝ લેવલ અત્યારે સિલ્વરની અંદર ઇમ્પોર્ટન્ટ છે 2,91,390 અને 2,29,187 નું. નેક્સ્ટ આપણા માટે ટાર્ગેટ રહેશે 2,29,187 નું કે જે આપણે સિલ્વર મંદીમાં દેખાઈ રહ્યું છે.